મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 13 માર્ચ 2026 શુક્રવારનો દિવસ. દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને 10મી તિથિ. વ્યતિપાત યોગ વાણિજકરણ ને પૂર્વાષાઢા નક્ષત્ર, જે શુક્રદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં ધન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:33 થી 6:25 સુધી. આજના રાહુકાળ 11:01 થી 12:30 સુધી ને આજનું અભિજીત મુહૂર્ત 12:07 થી 12:59 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ માર્ગી મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવનું ધન રાશિમાં અને સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવની યુતિ કુંભ રાશિમાં, શુક્ર અને શનિની યુતિ મીન રાશિમાં. આ હતું આજનું પંચાંગ. મિત્રો, આજના દૈનિક રાશિ ભવિષ્યનું વાત કરીએ તો આજે જન્મેલા જાતકોનું નામ ધન રાશિ ઉપર પાડી શકાય. આજે શુક્રવારનો દિવસ. આપનો દિવસ કેવો રહેશે? કયા નાના મોટા ઉપાયો કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કયા દેવની પૂજા કરવી અને કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કઈ ધન્ય દાન્ય દક્ષિણામાં આપવું અને કોને આગ અને અકસ્માતથી સાચવવું. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત નિહાળવું. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આપની કુંડલીમાં ભાગ્યસ્થાને બિરાજમાન ચંદ્રદેવ આજે નાણાકીય બાબતોમાં તમારે લાભ થવાનો, આકસ્મિક ધન લાભ. આજના દિવસમાં પત્નીનો સાથ ને પત્નીના ભાગ્યથી તમે ઉજળા થવાના. પાર્ટનરશિપના ધંધામાં આજે પ્રગતિ થઈ શકે છે અને આજના દિવસમાં કુટુંબિક સાથે ધાર્મિક કાર્યો કરવાના યુગ પણ બની શકે. તો મેષ રાશિના જાતકોએ આજે દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને મન ઉપર એકાગ્રતા રાખીને કાર્યો કરવા, કારણ વગરનો તણાવમાં નહીં આવવું. કારકિર્દીની બાબતોમાં આજે તમારા દરેક કાર્યો ડીલે થતા હોય તેવું લાગ્યા કરશે. ભાગ્યની ઉન્નતિ કરવા માટે આજે તમારે પ્રયત્નો કરવા પડશે. નોકરી ધંધાના કાર્યમાં આજે ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવા. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ કુલ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં આપના બહારના સંબંધો અને વિજાતીય પાત્રની મુલાકાતો આપના માટે લાભદાયી પ્રાપ્ત થશે. વિદેશમાં ધંધા કરતા, જે એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરતા, તેમાં સફળતા મળે. જે જાતકોને પરમેનન્ટ વિઝા લેવો હોય તેમાં પણ સફળતા મળે. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ પ્રેમ અને લગ્ન બંને પેરેલલ ચાલવાનો. જે જાતકો પ્રેમ સાથે જોડે તેને લગ્નમાં તબદીલ થવાના યુગ પણ કહી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજે નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિને. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને લાભની બાબતો થોડીક ચિંતા કરાવશે. મનની ઈચ્છાઓ પૂર્ણ ના થવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. શરીરમાં વાયરલ ઇન્ફેક્શનની બાબતો ઉપસ્થિત થાય. શરદી કફના રિલેટેડ બાબતો હોય તો તેમાં સાવધાની રાખવી. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરવા. એકંદરે આજનો દિવસ આપનો મધ્યમ હોવાથી શિવજીની આરાધના ઉપાસના, હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ચોખાથી અભિષેક કરવો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા જે કોઈ સ્નેહીજનોને સાથ સહકાર મળશે. નાના ભાઈ બહેનો સાથ સહકાર મળવાથી આજનો દિવસ આપના માટે કાર્યની અંદર
એક અલગ પ્રકારનું પ્રભુત્વતા આપશે. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકોએ પણ સફળતા પ્રાપ્ત થવાની અને સરકારી ક્ષેત્રમાં જોડાયેલા જાતકોને આજે એક અલગ પ્રકારનું માન અને સન્માન મળશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના પિતાના ચરણ સ્પર્શ કરીને ઓમ પિતૃદેવતાભ્યો નમઃ બોલી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભના યોગો, ભાગ્યની ઉન્નતિ, મકાન સુખ, વાહન સુખમાં સફળતા, રાજકીય ક્ષેત્ર અને સરકાર સાથે જે જાતકો કાર્ય કરતા તેમાં આજે તમારા ઘણા સમયથી ટેન્ડરો પાસ ન થતા આજે થવાના યોગ પણ કહી શકાય. કન્યા રાશિના જાતકોએ આજે રાજકીય ક્ષેત્રે જોડાવાના યોગ પણ કહી શકાય. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ મનની અંદર આનંદ, ઉત્સાહ અને ઉપલા અધિકારીઓ આજે તમને સાથ ને સહકાર આપવાથી મનમાં આનંદ અને ઉત્સાહ આવશે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો મંત્ર કરવા અને ઓમ કુલ દેવતાભ્યોનો મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં અને જમીન દલાલના કાર્યોમાં લાભ થાય. આજે તમે મનથી ધારેલા કાર્યો દરેક પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. પતિ પત્નીના સાથ ને સહકારથી આજનો દિવસ સફળતાવાળો બનવાનો. આજે તમે જે કાર્યની પ્રણાલિકા તમારી અલગ પ્રકારની બનવાની. ઘણા સમય તમે આવશો તેમાં થોડું ચેન્જિંગ આવશે અને તેમાં તમને સફળતા મળવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહ આવે. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ કરી નાના બાળકોને ચોકલેટનું વિતરણ કરવું. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને મોજ-શોખ પાછળ ખર્ચની બાબતો ઉપસ્થિત થશે. પોતાના પત્નીના પૈસાથી તમે આજે આગળ વધનારા પત્નીના પગલે પણ તમે ધન પ્રાપ્તિ કરી શકશો. પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા અને આકસ્મિક ધન લાભના યોગો પણ કહી શકાય. આજે તમારા ખર્ચ ઉપર કંટ્રોલ રાખજો. બહારના સંબંધો તમારા ખર્ચમાં ના જાય તેની કાળજી રાખવી. વિજાતીય પાત્રની મુલાકાતોનો વાણીમાં પ્રભુત્વતા આવશે. તમારા બોલવાના શબ્દો ઉપર તમે આજ કોકને વશમાં કરી શકશો. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ હનુમંતે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમે પોતાના એક અલગ પ્રકારનું શરીરની અંદર આનંદ અને ઉત્સાહ આવશે. તમારી ઉર્જા આજે અલગ પ્રકારની હશે. આજે તમારામાં કોઈકને વશીભૂત કરવાની બાબતો મનમાં રહેશે. તમે તમારાથી કોઈક વશીભૂત થશે. તમારા કપડાં, શરીર ઉપર લગાવેલું આજે પરફ્યુમ કોકને આજે આકર્ષણમાં લેશે. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે અને આકસ્મિક ધન લાભ. તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થવાથી મનમાં આનંદની ઉત્સાહ થાય. મોટા ભાઈઓ સાથે આજે પ્રેમને સફળતાથી દિવસે મોટા ભાઈ તમને આજે કોઈ આર્થિક નાણાંની મદદો કરવાના યોગ પણ કહી શકાય. આકસ્મિક ધન લાભના યોગો સાથે આજે તમે જોડાઈને રહેશો અને આજના દિવસમાં નોકરીની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા સાથે હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં સંતાન રિલેટેડ કોઈ કાર્ય હોય તો તેમાં આજે સાચવવું. સંતાનની ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. આજે મકર રાશિના જાતકોએ તમારી કાર્યની અંદર તમે જો કોઈ કાર્ય કામગીરી કરતા હોય કે કારકિર્દી અંદર તમને આજે અબજસ મળવાના યોગ કહી શકાય. ઘણા સમયથી તમે જે કાર્યની પાછળ એકદમ ખૂબ જ પરિશ્રમ કર્યો હોય તેનું કાર્ય ન થવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. આજનો સાંજ પડતા શરીરમાં થાકની બાબત ઉપસ્થિત થાય. ખાવા પીવામાં કાળજી લેવી અને મન ઉપર એકાગ્રતા રાખવી. મકર રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા સાથે કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સંતાનના સારા સમાચાર અને સંતાનથી સુખ પ્રાપ્તિ થવાથી મનમાં આનંદ છે. તમારી ઘણા સમયથી સંતાનની ઈચ્છા હોય કોઈકના આશીર્વાદ આજે કાર્ય કરશે. તમારા ગુરુના આશીર્વાદથી સંતાનની પૂર્ણ પ્રાપ્તિ થાય અને આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં પણ મધુરતા પ્રાપ્ત થવાની. આજે મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા તેમાં લાભની બાબતો કહી શકાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બ્રા રાહવે નમઃ અને ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો, મીન રાશિના જાતકોએ આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવાથી તેમાં સફળતા પ્રાપ્ત થશે. આજે તમારા સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ કરી અને ચણાની દાળ અથવા દેશી ચણા ગાયને અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરવો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચરણમાં જય માતાજી, જય શ્રી